નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટના ગણેશજી ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી। વિદ્યાનગર ખાતેથી ભવ્યથી અતિભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી। આણંદ શહેરમાં ગણેશ ઉત્સવના શ્રી ગણેશની તૈયારીઓ શરૂ કરી આણંદ જિલ્લામાં યુવાનોનો માનીતો ઉત્સવ એટલે ગણેશ ચતુર્થીનો ઉત્સવ। ઉત્સવના કાઉન્ટડાઉન વચ્ચે આણંદ વિદ્યાનગર યુવક મંડળો દ્વારા શેરી મોહલ્લા અને પ્લોટ સહિતના સ્થળો પર પંડાલ બધી મૂર્તિ સ્થાપિત કરવાની શરૂ થઈ ગઈ છે। યુવક મંડળ દ્વારા જુદી જુદી ટીમો પર આધારિત શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવા ડીજેના તાલ સાથે ખાસ ડ્રેસ કોડમાં ગ્રુપના યુવાઓના ધનગનાટ સાથે સ્થાપન વ્યવસ્થાપન તૈયારીઓમાં લાગી ગયાનું જોવા મળી રહ્યું છે। ત્યારે યુવાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। બ્લોકબસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગમન યાત્રામાં સાઉથનું ફેમસ કંતારા એક્ટ અને ગંગા આરતીની થીમ ઉપર ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવી હતી અને ડીજેના તાલે રેલી સ્વરૂપે શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ વિદ્યાનગરથી મોટા બજાર ચોકડી આણંદ વિદ્યાનગર રોડ બેગ બજાર 80 ફૂટ રોડ ત્યારબાદ ગણેશ પંડાલ પહોંચી હતી। આ યાત્રામાં ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિત મહાનુભાવો તેમજ યુવકો વડીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ મહાનુભાવો દ્વારા ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી। રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। જય ગણેશ। આણંદ જિલ્લામાં જ્યારે વિઘ્નહર્તા અને ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે ત્યારે બ્લોકબસ્ટર ગ્રુપ દ્વારા ગણેશજીનું આગમન આજરોજ થઈ રહ્યું છે। પૂરા ભારત દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે અને જ્યારે યુવા પેઢી નવી યુવા પેઢી આ રીતના કાર્યક્રમ કરતી હોય, યુવાઓને પ્રોત્સાહિત કરતી હોય અને ગણેશજી આપણને ખબર છે કે કોઈ પણ સારું કામ હોય તો ગણેશ ભગવાનથી આપણે બધા જ પૂજા કરી અને સારા કામમાં પણ ગણેશજીને યાદ કરતા હોય ત્યારે આવતા વર્ષો યુવા પેઢીને ખૂબ સારી રીતે અને ભારત દેશ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના હિત માટે ગણેશ ભગવાન હર હંમેશ કૃપા કરે એવી પ્રાર્થના। અને જ્યારે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે, આણંદ જિલ્લાના સૌ ભક્તજનોને કહું કે એકતાથી અને રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે સાથે રાખી અને એકતાથી કામ કરી અને આપણે એક રાષ્ટ્રભક્ત તરીકે કામ કરીએ એવી સૌને અભ્યર્થના, પ્રાર્થના। અને વિકસિત ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય તો વિકસિત ભારત બનાવવા માટે પણ યુવાઓને પ્રોત્સાહિત કરીએ એવી સૌને અભ્યર્થના। જી સાહેબ, બ્લોકબસ્ટર ગ્રુપનું આજે ગણપતિનું આગમન થઈ રહ્યું છે, શું કહેશો? આજે ગણેશજીનું આગમન થઈ રહ્યું છે, ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। બ્લોકબસ્ટર ગ્રુપના તમામ યુવાન ભાઈ બહેનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પણ પાઠવું છું કે આખો સમગ્ર પ્રસંગ સુખરૂપ પુરવાર થાય અને વિઘ્નહર્તા ગણેશ જ્યારે આપણા નગરમાં આવી રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ યુવા પેઢીમાં જોવા મળે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે સનાતન સંસ્કૃતિને જાળવનારા એના રખવાડા આજે પણ હજુ જે અહીંયા હયાત છે। ખૂબ ઉત્સાહનું વાતાવરણ એના પોતાના ઘરમાં લગ્ન કરતાં પણ મોટો પ્રસંગ હોય એ રીતે ઉજવી રહ્યા છે, એ ખૂબ આનંદની વાત છે। અને સમગ્ર દેશમાં આ ગણેશ ઉત્સવના આયોજન દ્વારા સમાજની એકતાનું નિરૂપણ થાય છે। ફરીને ફરી આપણે લોકો સાથે રહી સમાજના સુખ દુઃખમાં, આજે ધારો કે હમણાં વરસાદ પડ્યો તો તંત્ર અને સમાજની સેવાભાવી સંસ્થાઓ સાથે રહી અને આ ગણેશ ઉત્સવની મૂળમાં જ વાત એ છે કે સમાજની એકતા બને અને એકતા સમાજની સકારાત્મક ભૂમિકા નિભાવે અને લોકોના દુઃખમાં આપણે ક્યાંક સહભાગી બની અને દુઃખ દૂર થાય એવો આપણે પ્રયત્ન કરીએ। વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ આપણા સૌ ઉપર વરસે અને આપણે બધા જ વિઘ્નો પાર પાડી અને ભારત દેશને વિકસિત ભારત બનાવીએ એવી સંકલ્પનાને સાકાર કરવા આપણે કાર્યરત રહીએ। જય ગણેશ। જી તમે આપણું નામ, પરિચય ને આજે આગમન યાત્રા છે તમને ગણેશ? જી, મારું નામ છે દ્રઢ પાસવાન એન્ડ અમે આ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જે અમે આખો અમારો ગણપતિનો જે છે એ આખો કંટારા એક્ટને અમે બીજી કે ગંગા આરતીની આખી થીમ લાવ્યા છે, જે આણંદમાં પ્રથમવાર છે। લાસ્ટ ટાઈમ બી આવી રીતે અમે એક ઉજ્જૈનથી જે લાવ્યા હતા અમે કે જે આખી થીમ હતી જેના પર શ્રી તાંડવની થીમ કરેલી, એવી રીતે આ પ્રથમવાર અમે આણંદ જિલ્લામાં અમે લાવ્યા છે કંતારા એક્ટ। અને અમારો ગણપતિનો આખો કોન્સેપ્ટ એવી રીતે છે, જે લાસ્ટ ટાઈમ અમારો કોન્સેપ્ટ હતો એક રાજમહેલનો, આ વખતનો અમારો કોન્સેપ્ટ છે આખો શીશ મહેલનો છે, જે આ રીતે ભવ્ય અમે આગમન આણંદમાં પ્રથમવાર કરી રહ્યા છે। જય ગણેશ।
જ્યારે આજે બ્લોકબસ્ટર ગ્રુપ તરફથી વિદ્યાનગરમાં ગણપતિ આવ્યા છે તો બધા ભક્તોને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપણે એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આપણને બધાને યુવાનોને ખાસ જાણ હોવી જોઈએ કે 1893માં જ્યારે લોકમાન્ય તિલક આ ગણપતિ ઉત્સવની ઉજવણી ચાલુ કરી હતી સમગ્ર દેશમાં, ત્યારે આપણે બધા અંગ્રેજોની સામે લડતમાં બધાને એક થવાની જરૂર હતી અને એક ભારતની સંકલ્પનાને લઈને લોકમાન્ય તિલક તરફથી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આટલા મોટા પાયે ઉજવણીની જે શરૂઆત છે તો અત્યારે માનનીય વડાપ્રધાનશ્રી પણ જ્યારે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારતની વાત કરે છે તો ત્યારે બધા યુવાનોને મારી ખાસ આગ્રહ છે કે એક સારા નાગરિકના જે ફરજો છે એ ફરજોને નિભાવીએ અને એક સારો નાગરિક અને વિકસિત ભારતમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એક સારો નાગરિક બનીને. આટલો હું કહું છું અને બધા ભક્તોને મારા તરફથી ગણપતિ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.